ધ્રુવી ગુડ મોર્નિંગ. મીના પપ્પા તો અત્યારે પૂજા કરે છે અને અહીંયા જુઓ ગામડે આજ તો જવાનું છે, તુવેર ટોઠાનો પ્રોગ્રામ છે તો બધું કરિયાણું લાવ્યા છીએ. અમારા ફૂલ ફેમિલીને ખાવાનું છે, બધા ગામડે જે લોકો છે બધા. તો આ તુવેરો પલાળ દઈએ. ચલો જુઓ આ બધી 3 કિલો તુવેર લાવ્યા છીએ, એ પલાળ દઈએ. અને અહીંયા જુઓ નિકુલ કુમાર માટે ટિફિન રેડી થઈ રહ્યું છે અને આ લોટ બોટ બધો तैयार થઈ ગયો છે. चलो रसोई बनाई लीजिए. तो गाइस अभी हम खाना खाने बैठे हैं, नहीं चाय नाश्ता करने बैठे हैं. देखो बहुत बढ़िया नाश्ता है और मम्मी पराठे बना के दे रही है. गुड मॉर्निंग. तो गाइस હવે આપણે ચા પીવા બેસીએ છીએ અને અમારા સબસ્ક્રાઈબર રોજ આવી જોઈશું ચા પીવા બે જતા આલુ ચા. તો હવે ફાઇનલી મારા ચા પીવાનો નંબર લાગ્યો, બધાએ ચા નાસ્તો કરી લીધો. અને જો આ બધું પડ્યું આપણે પીને. આ બાબાને ચા લી બેબી એક બાબો લે તું ક્યાંની સા હા કાલ આવી હતી બરોબર. તો ચલો ચા પી લઈએ. તો જો આ તો ચા બિસ્કિટ ખાવા બે ગેસ. તો જો ગાડી આગી પાછી કરીને હવે નિકુલ કુમારના જોબ ઉપર જવાનું છે. તો મીના પપ્પા આગળ લાવે. અમારે ગાડી મૂકવાની બહુ સંકળાશ પડે, ગલી નાની છે એટલે. ધ્રુવી બેન આગી પાછી કરાવે ગાડીને પાર્કિંગનું કરાવે. હા પાક્કું આવે તું ને એવું. તો મીના પપ્પા તો આવજો જો કરું નિકુલ કુમાર ન. અને હવે નિકુલ કુમાર ગયા જોબ ઉપર અને હવે આપણે આપણા કામે લાગી જઈએ. ચલો શું થયું ધ્રુવી? વાંદરો ગોડો થઈ ગયો. ચૂકલો રે કૂદ કૂદ કરે ક્યારનો જો એ આવ્યો. બાપરે હા તો બીવડાવો છે. એ વાઈફાઈ નો વાયર તોડ નાખ્યો. જુઓ ઓલી સાઈડ થી તૂટ્યો છે. મીના પપ્પા જાય છે જો ઉપર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ દાદા. વાંદરા તો હજુ ગયા નહીં, કેટલા બધા વાંદરા આવ્યા જુઓ. ચલો મીના પપ્પા ગયા જોબ ઉપર. ચલો ધ્રુવીને તો વાંદરા જોવાની મજા આવી. હાથ તો હીરો જેવો હમણાં આવીને હમણાં મોબાઈલ લઈ જશે. જો ચેવા બેઠા પાછા. આ ડાયો વાદરો છે, હમણાં હતો ને તો ગોડો વાદરો હતો. ઉપર બેઠા તો હેડા ઘરમાં. જો ગાઈસ કેટલી બધી તુવેર તો ગરમ પાણીથી મસ્ત કાપી રેડી દે મને. 3 કિલો તુવેરો બાફી છે. બાફી ક્યાં પલાળી છે હજુ. આનો હું હજુ છે ને 3 વાગે ને એટલે એને મારે બધી બાફી દેવાની છે. અને આજે અમારા વિલેજ ફેમિલી સાથે સમૂહ ભોજનનો પ્રોગ્રામ છે. બધાને તુવેરો ખવડાવવાની છું. દેખો 3 કિલો તુવેર અને લસણ લીલું બધું તમને ફૂડ રેસીપી બતાવીશ. અને જે મહેસાણાના પ્રખ્યાત તુવેર ડોઠા હોય છે ને એ અમે લોકો આજ બનાવવાના છીએ ગામડામાં બધી ફેમિલીની સાથે બેસીને સમૂહ ભોજન. તો ગાઈસ ચાલો હું મીને ધ્રુવી ખાવા બેસી જઈએ. જુઓ મિક્સ સબ્જી બનાવી છે. હા ચલો આવી જાઓ જલ્દી ખાવા. મીરભાઈ ચાલો. અને આ દાદીના હાથનો મુરબ્બો. આ જો મારા મમ્મીએ મુરબ્બો બનાવ્યો છે આંબળાનો, બહુ ટેસ્ટી. તો ચાલો ટેસ્ટ કરીએ. તો ગાઈસ જમવાનું તો પતી ગયું. અહીંયા જુઓ અમારી તુવેરો મસ્ત મજાની પલળી ગઈ છે, રેડી થઈ ગઈ છે પલળી. હવે એના આ નવા કુકરનું આજ ઉદઘાટન કરી દઈએ, મોટા કુકરનું. અને એક બીજું કુકર, 2 કુકરમાં આ તુવેરનો બાફી લઈશ. બાફી અને પછી ગામડે લઈ જવાની છે અને ત્યાં જઈ અને સીધી પછી તુવેર ટોઠા બનાવી દેવાના. તો એક બાજુ આપણી આ તુવેરો બફાતી જશે અને એક બાજુ અમે રેડી થઈ જઈશું ગામડે જવા માટે. ગામડે જઈને બનાવીશું મસ્ત મજાના આજના તુવેર ટોઠા રેસીપી. તો ચલો ફટાફટ બાફી લઈએ ભાઈ. હજુ ગામડે જવા માટે રેડી પણ થવું પડશે. સાડી વાડી પહેરવાની છે. જુઓ તુવેરો તો અત્યારે જ આમ બફાઈ ગઈ હોય ને એવી થઈ ગઈ. તો ગાઈસ જુઓ અહીંયા તો તુવેરો બફાવાનું ચાલુ છે. આ ત્રીજો ગોણ છે. અહીંયા જુઓ 2 ગોણ તો બફાઈ ગયા અને અહીંયા જુઓ આ બાફવાનું બાકી છે. અને ધ્રુવી મેંને ભૂખ લાગી તો મેં એના માટે શું બનાવ્યું તમને બતાવું. ચલો એ બેને અત્યારે ભૂખ લાગી ને અહીંયા જુઓ ગામડે જવા માટે સામાન ભરાઈ રહ્યો છે. અત્યારે બધી બાજુ કામ ચાલુ છે. શું બનાવ્યું? અને આ તો ગોદરામાં પહેરી ગયા. ચલો ભાઈ આ જાઓ જુઓ શું બનાવ્યું. હા મીર જલ્દી તારી ફેવરેટ ખાવી નહીં? લે ચલ આવી જા.
ચલો મીરભાઈ બેઠ જાઓ. આવી રીતે ના આવે હરખી રીતે બેસ. કેવું બનીશ કહો. આજે મેં મસ્ત મજાની ચાટ બનાવી જુઓ तुअरों मजा आई ना. तो गाइस हम रेडी हो चुके हैं गांव जाने के लिए. मीर भी अभी रेडी हो चुका है. देखो चलिए चलते हैं और कितना सारा सामान लिया है. चलिए आपको दिखाती हूँ. तो चलो तुवेरो બધું લઈ લીધું છે. હવે લાલા ભગવાનના લઈ લઈએ. તો ગાઈસ પાછળ તો જો સામાન છે હજુ બધું લીધું છે અને બહુ બધો સામાન થયો. તે ધ્રુવી એકલી બેસે એટલી જગ્યાએ. અને અહીંયા જુઓ અહીંયા હું બેઠો છું. મૂન મીર બે જુઓ કેવી હોકળ મોકળ કરીને બેઠા છીએ. સો ગાઈસ સામાનમાં ચપ્પલ અંતર દેવા પડશે. આમ કા ના બધા મારા ચપ્પલ પેર પકડા મોટો થયો ને એટલે. તો તારા ચપ્પલ મન થઈ જાનું ના બેન લે. બેના કરી દીધા. પપ્પા બ્લોક કર. હા બધું શાક બહુ अंदर अंदर हो गया अंदर. હા શાક ને બધું એટલે ફ્રીજ વાળી ચાલુ. पतंग भी उड़ रहे हैं आकाश में देखो. જો બહુ બધા પક્ષી. આપણે બધા બેહી ગયા ને પપ્પા લોક કરીને આવજો. चलो चलते हैं गाइस. तो गाइस हम सब तो ऐसे होकड़ मोकड़ करके बैठे पता नहीं गणवाड़ा कब पहुंचेंगे गाँव. તો અમે ગામડે જવા નીકળી ગયા છીએ અને મિહિરભાઈ તો આગળ ફાયું નહીં તો મિહિરભાઈ તો પાછળ બેઠા ધ્રુવીના ખોળામાં. તો ચલો જલ્દી જલ્દી ગામડે પહોંચી જઈએ. લોક કરજો. જો આ ઊંઝાનું ગંજ બજાર. જીરાની આવક ટ્રકે ટ્રક ભરેલી છે. તો અત્યારે જો ઊંઝા પહોંચી ગયા છીએ. આ જો ઊંઝા બ્રિજ ઉપર આવી ગયા છીએ. આ જો એશિયાનું સૌથી મોટું ગંજ બજાર ઊંઝા. અહીંયાથી દેખાશે જો. APMC ઊંઝા. આ રહ્યું એ ગંજ બજાર છે. તો જુઓ ઊંઝા આવી ગયા છીએ. ઉમિયા માતાજી સંસ્થાન. છોકરો નાસ્તો કરવો જ. दाबेली खाई ना. તો અત્યારે કોળા પહોંચ્યા છીએ. મીના પપ્પા થોડું કરિયાણું ખૂટે છે ને તે લેવા ગયા. તેલ ભૂલી ગયા અમે લોકો. लोग में आए ना ક્યાં पंखा का है ना जमाड़ बमाड़ तम બધું આટલા જ લેંगे. એવું? આ કરિયાણાની આપણે એકવાર બતાવી હતી. मॉल જેવી शॉप છે. અહીંયા બધું મળી રહે. तो गाइज अभी हमें भूख लगी है तो यहाँ पे थोड़ा नाश्ता वास्ता कर लेते हैं क्योंकि अभी गांव जाने में बहुत देर है और वहाँ पर तुअर टूठा बनने में भी देर लगेगी. तो चलिए नाश्ता करते हैं. यहाँ पर मीर और तुवी आगे चल रहे हैं. देखिए हम पहले भी यहाँ आए थे कर्णावती में. તો ચલો નાસ્તો કરવા. તો અત્યારે દાબેલીનો ઓર્ડર આપી દીધો છે અને જોવા લાઇટિંગ વાઇટિંગ મસ્ત હોટલ છે અહીંયા નહીં. મીરભાઈ તમારે દાબેલી જ ખાવી છે? તમારા ઉપવાસ. હજુ એક ટાઈમ રાતે તુવેર ટોઠા ખાશે. બાકી અત્યારે તો કશું સવારનું ખાધું નહીં મીરના પપ્પાએ તો ફાઇનલી દાબેલી આવી ગઈ છે. ચલો ખાઈ લો. જો ગ્રીન ચટણી અને સોસ. પછી રાતે ઠો કરવાનું ઉધરસ આવે એટલે નહીં પણ ખાવાની ખરી. તો ગાઈઝ અમે ગામડે આવી ગયા છીએ. મીર દૂર તો જુઓ પાછળ બેઠા છે. અહીંયા જુઓ ગામની શરૂઆતમાં જ પંખી ઘર. કબૂતરો માટે પંખી ઘર. હનુમાન દાદાનું મંદિર. કલ્યાણેશ્વર મહાદેવ અમારા ગામના. તો ફાઇનલી ગણવાડા આવી ગયા. ચલો સીધા ઘરે જઈએ અત્યારે. તમે થાક્યા કે નહીં? ના અમે ના થાકીએ. 500 કિલોમીટર હજી ના થાકીએ. એવું? તો આ જો આ અમારું ગામ. એના ગામનો ચોરો જે વચ્ચે છે ચોરો કહેવાય. અત્યારે મેરેજ કોકના છે એટલે આટલી ભીડ છે. જો અમારા ગામમાં પકોડી આવે વેચાવા.
જય ચામુંડમાં. તો ફાઇનલી જો અમારું ઘર સામે જ દેખાય. કેવા ખુશ થઈ ગયા ગામ આવ્યું તો. અમારું ઘર તો ગામ આવી ગયા. ચલો ભાઈ ઉતરો ઉતરો, સામાનનો વામાન લઈને ઉતરો. અમારા કાકા સસરા કુબેર કાકા. મજામાં કાકા? તો ચલો સામાન ઉતારી દઈએ ફટાફટ. સામાને ઢગલો છે. જો ટોટીન મોટીન કેટલું સામાન લઈને આવ્યા છીએ. લાવ હમણાં લો સામાન. ચલો લઈ જઈએ સામાન ઘરમાં. ફાઇનલી જુઓ અમારું ઘરે પહોંચી ગયા છીએ અને કમ્પ્લીટ ચોખ્ખું એકદમ ઘર થઈ ગયું. તમને હું બતાવું પછી હોમ ટૂર કરાવું. તો જો દાદા તો બેઠા જ. આ પહેલો રૂમ, બીજો રૂમ, આ રસોડું, બધું ક્લીન એન્ડ ક્લિયર સરસ થઈ ગયું છે. મસ્ત મજાનું. આ પાછળનો ભાગ અને આ છે જો અમે ગાડીમાં લાવ્યા. જુઓ આટલું ગાડીમાં માંડ માંડ બધું અંદર ગોઠવ્યું હતું. ધ્રુવીબેન તો ચલો આવા જઈએ ખેતરમાં. તુવેર ટોઠા બનાવવાના એટલા. તો ચલો ખેતર બતાવું તમને. તો ચલો આવા ખેતરમાં જઈએ. કિસના કાકીને ઘેર થોડો સામાન આપવાનો, આપીને જઈએ. ચલો ધ્રુવી ચાલતા જાઉં ગાડીમાં. તો ધ્રુવી હું જઉં ચાલતા ચાલતા. આવો તમે પાછળ. આપણે કાકીને ઘેર જઈએ. ચલો. અને આ જો આ અમારું પૂંછડું. હા લઈ લીધા સ્વેટર જેકેટ. કારણ કે ત્યાં ઠંડી હશે. લઈ લો બધા. અમારું પૂંછડું આવ્યું પાછળ પાછળ. પણ તું કે મારે ગાડીમાં જવું એટલા. ચલો તાક. તો આયા આરતી ઘેર. આરતી મજા? આયા તીની મજા? આયા શું કરો રોતો હો? કિસ્સા કાકી તો રથમાં બેઠા. તું એ ટોઠા બનાવવા જઈએ. તમારે આવું નહીં હેડો? ના હું તો સુખડી બનાવું છું. ઓહો હા તો અમે પછી ખાઈશું. એ જણા જણા ઘૂઘરા શું કરસ? હે બોર ખાયેલા? બોર ખવાય અત્યારે? ઉધરસ થશે. કેવી મસ્તી કરી રહ્યા જુઓ બધા. તો અત્યારે કાકી આયા જુઓ ખેતરમાંથી. હા મજામાં. તમે મજા? ચલો ગાડી આવી ગઈ. ચલો આતી જઈએ. હેડો ગાડીમાં બેસી જાઓ. તો ચંદાય તૈયાર થઈને આવી ગયા ખેતરમાં જવા. અમે બધા જઈએ. આ ભાઈ તો અહીંયા મસ્તી કરી રહ્યા. તો ચલો ગાઈ જુઓ મેં તો દાદાને ખોળામાં બેઠો છે અને અમે કેવા બેઠા છે. ધક્કમક્કી કરીને બેસી ગયા બધા. અને હવે જઈએ ખેતરમાં તુવેર ટોઠા બનાવવા. થોડું થોડું અંધારું થયું છે તો જલ્દી જઈએ. ચલો જુઓ ખેતરના રસ્તા. શેડી કહેવાય. નેડિયામથી જઈએ છીએ. તો જો અમે આવી ગયા ખેતરમાં. ડાબરલાલ મજા? હા આયા પકાલાલ. તો અહીંયા તો અંધારું થઈ ગયું છે. હવે તુવેરું બનાવીએ. કાં જા રહે હો? હા જાઉં હું હવે બનાવવાની. અહીંયા જ બનાવવાની તુવેરું બનાવીએ. આ ડાબર ભાઈ ઘર જુઓ. ત્યાં એમનું પાકું ઘર ના હેર્યું એમના. હા ડાબરનું ઘર હેર્યું. અહીં ખેતરમાં રહીશી દેવો. ખેતરનું ઘર. મીરભાઈ ચલો આમ તુવેર બનાતે. તો ચલો આપણે તુવેર બનાવીએ. ચૂલો હળગાઈ. તો જુઓ લસણ વસણ તો અહીંયા કપાઈ ગયું છે મસ્ત. જુઓ અમે 3 વાગ્યાના બેઠા હતા કપાઈ ના હોય. એ સારું કામ કર્યું. તો જુઓ તપેલા બપેલા આવી ગયા છે. શું કરવાનું કહો? તો આજે મિહિરના પપ્પા તુવેર ટોઠા બનાવવાના નહીં? હા હું આજે બનાવીશ. આ બધા આખા મસાલાને પેલા મિક્સરમાં કાઢી નાખીશું. તજ, લવિંગ, બાદિયા, ડગરફૂલ આ બધાને મિક્સર કરી દેવાનું. આ કાજુ ક્રશ કરવાના? એને ક્રશ કરવાના. જો કાજુ પણ નાખવાના અંદર. તો આ તો મીરભાઈએ મદદ કરાવું છું પપ્પાને. અને જો આ બધું અત્યારે મિક્સરમાં પેસ્ટો બની રહી છે.
પછી તમને બધા ઇન્ગ્રેડિયન્ટ સાથે મારી ગુજરાતી વાનગી રેસીપી જોવા મળશે તુવેર. એટલે આટલું હતું હવે લાવો અહીંયા હવે આદુ લસણ મરચાંની પેસ્ટ કરી દેવાની, કાજુની પેસ્ટ થઈ ગઈ છે, ખડા મસાલાની પેસ્ટ કરી નાખી. અમારા દાદર જો કમ્પ્લીટ કરે છે બધું. તો ગાઈઝ ગામડે તો બહુ ઠંડી છે, અહીંયા જો બધું તૈયાર થઈ ગયું છે. સ્ટેપ બાય સ્ટેપ તમને બધું બતાવીએ. ચલો હે જો આ બધા મસાલા ગ્રેવીઓ બધી બનાવી દીધી છે. જો આ લસણ રિયલ ટેસ્ટ માટે અમારો વિડીયો જોજો. તમને બધું પદ્ધતિથી ગુજરાતી વાનગીમાં બતાવીશ. લિંક મૂકી દઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની. તો રેસીપીનો વિડીયો બનાવવા માટે અહીંયા બધું મસ્ત ગોઠવી દીધું છું ચારે બાજુ. અને આ તુવેર ટોટા છે ને એ ચૂલા ઉપર બનવામાં આવે છે. આજે ચૂલા ઉપર બનાવવાના છે. અંદર બકા તન નામ લેતો તો અત્યારે તો જો તુવેર ટોટા બનાવી રહ્યા હતા. દાબાનો નંબર આવ્યો છે હવે. અને અહીંયા બધા વાતો કરું છું. કાકા બધા ભેગા થયા છે. અને મીરભાઈ ઉભા ઉભા જોવું શીખ્યું જ નહીં મીરભાઈ. જો મીરભાઈએ ગયા તુવેરો હલા તુવેરનું પેલું જે લસણ થાય છે ને હજુ તો થઈ રહ્યું છે. મીરભાઈએ ગયા કોમ કરાવવા. તો જો બધાય ભેગા થઈને મસ્ત મજાના તુવેર ટોઠા બનાવી દીધા. નટુજીના ગણવાડા વાળાના તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. હા, હવે કોઈનો ઓર્ડર આલવો હોય તો આલજો. ઓર્ડર આપો મોઢામાં પાણી આવી જાય એવા તુવેર ટોઠા. અને આ કહેવાય મહેસાણાના પ્રખ્યાત ઓર્ડર માટે કોમેન્ટ કરો. કર્યું ને? આ તો ભલે રહ્યું. તુવેર ટોઠા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. મીના પપ્પાએ મસ્ત તુવેર ટોઠા બનાવી દીધા. તો હવે ચલો બધાને જમવાનું આપી દઈએ. તો લેડીઝ ફર્સ્ટ છે તો ચલો આપણે પહેલા ખાઈ લઈએ. ચલો બધા બોલાઈ લાવો બધા. તો પહેલા બધાને ખાવા આપી દઈએ. અને આ બાજુ પર બેઠા જલેબી. વાહ વાહ. અમે તો ક્યારના ટેસ્ટ જ કરીએ છીએ. ખાવાના ટેસ્ટ કરવાના ખાલી. જો જલેબી પણ છે. તો ચલો બેસી જઈએ આપણે લાઈનમાં. અને જો ડિસ્પોઝેબલ ડીશો છે એટલે બૈરાને ઘસવાની એ ટેન્શન નહીં. અને ચલો બધા બેસી જઈએ. જો આ કિરણભાઈ સેવ વેચે બધી આવી ગયા ખાવા. અને આ સેવો વેચે જુઓ. અને આ જુઓ તુવેર ટોઠા. હા વિડીયો ઉતાર્યો ને એટલે થોડી વધારે મળે. જલેબી ભગવતી પણ આવી ગયા ખાવા માટે. આ બાજુ પણ બધા બી આવી ગયા. છોકરો બે અને જેન્ટ્સ સ્ટાફ પછી બેસશે પહેલા લેડીઝ. ચલો જમી લઈએ ગાઈસ. મિહિરભાઈ મસ્ત બન્યું ને. તો જો આવા બધાને સર્વ થાય છે. પીરસવામાં આવે છે હવે બધાને. હવે જો હવે બીજી પંગત બેઠા બધા. હવે બે ગેસ બધા. આપણી પણ જમી લીધું ને અહીંયા જો બધા તાપવા બેઠા છે. તો ચલો તાપીએ. પાછો આવશે. ચલો હવે જઈએ ઘરે. અને જો બધા દબાઈ દબાઈને બેસી ગયા. આવજો આવજો. ના કાલે જવાનું લઈ જા 2 દાડા. જન મે હોણા. तो गाइस देखो रात नो सीन. तो गाइस देखो रात नो सीन એવું જોરદાર લાગે. બહાર અંધારું અંધારું બધી સાઈડ. અને આ બધા અમે બધા તો જો ઠંડીના દબાઈ દબાઈને બેઠા ગાડીમાં. ઠંડી લાગે. ઠંડી જો મન લાગે સેટર તમે કેવું જાદુ સેટર પહેર્યું પછી ના જો આગળ રસ્તો સામે લાઈટ નહીં અંધારું ચારે બાજુ. તો ગાઈઝ તુવેર ટોઠાનો પ્રોગ્રામ પતાવીને હવે ઘરે આવી ગયા છીએ.
તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. ધ્રુવી પથારી કરી દેજો. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ.